જય સ્વામિનારાયણ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પોનન્ટ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એના વિશે માહિતી લીધી હતી કે જેમાં મેઇનલી ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન્સનો સમાવેશ થતો હતો. ફીડર એટલે કે કંડક્ટર અથવા તો જે વાહક પાવરને ટ્રાન્સમિશન સબસ્ટેશનથી પોલ માઉન્ટેડ સબસ્ટેશન સુધી પહોંચાડે છે તેને આપણે ફીડર તરીકે ઓળખીએ છીએ. જે વાહક પોલ માઉન્ટેડ સબસ્ટેશનથી કન્ઝ્યુમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કન્ઝ્યુમર સુધી પાવર પહોંચાડે છે એને આપણે શું કહેતા હતા? ડિસ્ટ્રીબ્યુટર કહેતા હતા. અને સર્વિસમેન શું છે? ઇટ્સ વન ટાઈપ ઓફ કેબલ જે કનેક્ટ કરે છે પોલ માઉન્ટેડ સબસ્ટેશનથી કન્ઝ્યુમર પ્રિમાઇસીસ. તો ડિસ્ટ્રીબ્યુટરથી કન્ઝ્યુમર પ્રિમાઇસીસને કનેક્ટ કરતો જે કેબલ છે એને આપણે સર્વિસમેન તરીકે ઓળખતા હતા. ત્યાર પછીનું જે ટોપિક હતો એ આપણો શું હતો? કનેક્શન સ્કીમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે કનેક્શન છે એ કયા પ્રકારના હોય છે? ક્લિયર? તો મેઇનલી 3 ભાગ હતા. કનેક્શન સ્કીમ, જોડાણ. First one is radial, second one is ring main, and third one is interconnected grid system. Clear? So these are the 3 connection scheme of distribution system. First one is radial, second one is ring main, and third one is interconnected grid system. આપણે આજના લેક્ચર દરમિયાન 3 સિસ્ટમ સ્કીમ જોવાની છે અને એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે એના વિશેની માહિતી લેવાની છે. ફર્સ્ટ આપણે જોઈએ છે રેડિયલ કનેક્શન સિસ્ટમ ઓર રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ફર્સ્ટ ઓફ ઓલ એની કનેક્શન જશે. P and Q, these are the distributor. જે એરો લાઇન્સ છે એ બધા શું છે? સર્વિસમેન છે. તો ડિસ્ટ્રીબ્યુટરથી કન્ઝ્યુમરના જે પ્રિમાઇસીસ છે ત્યાં સુધી પાવર સપ્લાય કરે છે. ઇટ્સ અ વન ટાઈપ ઓફ કેબલ વિચ ઇઝ નોન એઝ એ સર્વિસમેન. ક્લિયર? ઇટ્સ યલો લાઇન જે છે, યલો એરો જે છે એ શું બતાવે છે? ફીડર બતાવે છે. તો રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં તમે જોઈ શકો છો કોઈ પણ એક એન્ડ ઉપર ફીડ કરવામાં આવે છે, પાવર સપ્લાય આપવામાં આવે છે. ક્લિયર? અને એ પાવર સપ્લાય આ એક એન્ડ ઉપર પાવર ડિસ્ટ્રીબ્યુટરના એક એન્ડ ઉપર પાવર સપ્લાય આપ્યો અને એ પાવર સપ્લાય ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જુદા જુદા કન્ઝ્યુમર પ્રિમાઇસીસમાં પહોંચાડવામાં આવે છે. ઇટ મીન્સ કે સર્વિસમેન સુધી પહોંચાડીએ છીએ. રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે જેમાં ડિસ્ટ્રીબ્યુટર સબસ્ટેશન સાથે ફીડરની મદદથી કોઈપણ એક જ છેડે, આપણે જોયું એ પ્રમાણે ફિગરમાં કે કોઈપણ એક જ છેડે વન એન્ડ ઉપર એક છેડે જોડાયેલ હોય તેને રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહેવાય છે. રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇટ મીન્સ કે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટર સબસ્ટેશન સાથે આ તમારું જે ડિસ્ટ્રીબ્યુટર છે, ડિસ્ટ્રીબ્યુટર સાથે કોઈ પણ એક છેડા ઉપર ફીડર જોડાયેલું હોય, ઓનલી વન ફીડર વિચ ઇઝ કનેક્ટેડ વન એન્ડ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટર સબસ્ટેશન, ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ ઇઝ નોન એઝ રેડિયલ સિસ્ટમ. કે જેમાં ડિસ્ટ્રીબ્યુટર સબસ્ટેશન સાથે કોઈ પણ એક જ છેડા ઉપર કોઈ પણ એક જ એન્ડ ઉપર ફીડર કનેક્ટ થયેલું હોય, જોડાયેલું હોય તો એને જ આપણે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ કે ડિસ્ટ્રીબ્યુટરના પી પોઈન્ટ આગળ એટલે કોઈ પી બાજુને જે કોર્નર છે ત્યાં ફીડર કનેક્ટ થયેલું છે. આ સિસ્ટમને આપણે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇન વિચ distributor is connected with the substation at one end only with the help of feeder. જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટર સબસ્ટેશનના કોઈ પણ એક એન્ડ સાથે
ક્લિયર, આપણે જે પ્રમાણે ફિગરમાં જોયું કે કોઈ પણ એક એન્ડ ફીડર સાથે કનેક્ટેડ હશે, જેને આપણે રેડિયલ ડિસ્ટ્રીબ્યુટર ઓર રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહીએ છીએ. હવે આ પ્રકારની સિસ્ટમમાં એક ખામી શું થશે કે ઇન ધીસ સિસ્ટમ વેન ફોલ્ટ અકર્સ ઓન ધ, જો ફીડરમાં જ ફોલ્ટ આવે છે, કદાચ કોઈ ફીડરમાં ફોલ્ટ આવે છે તો એના કારણે શું થશે, ઇન ધીસ સિસ્ટમ ફોલ્ટ અકર્સ ઓન ફીડર ઓર ડિસ્ટ્રીબ્યુટર, ફીડર અને ડિસ્ટ્રીબ્યુટરમાં જો ફોલ્ટ આવે તો એની સાથે જોડાયેલા દરેકે દરેક કન્ઝ્યુમર પાવર સપ્લાયથી વંચિત થઈ જાય છે, અથવા તો એમને પાવર સપ્લાય મળતો નથી. Also, the consumer at the far end at point Q will get less voltage due to the large voltage drop in the distributor. ફિગરમાં તમે જોઈ શકો છો આ તમારું ફીડર છે, ડિસ્ટ્રીબ્યુટર છે. જો ફીડરમાં ફોલ્ટ આવશે તો શું થશે કે અહીંથી પાવર સપ્લાય ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચી શકશે નહીં, અને જો પાવર સપ્લાય ડિસ્ટ્રીબ્યુટર સુધી ના પહોંચે તો એની સાથે કનેક્ટેડ સર્વિસમેનમાં પણ એ પાવર જઈ શકશે નહીં. ક્લિયર, મીન્સ ફીડરમાં ફોલ્ટ આવ્યો, ફીડર ડિસ્કનેક્ટ થઈ ગયું તો પાવર સપ્લાય ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચશે નહીં. ક્લિયર, એનો એ સપ્લાય સર્વિસમેન સુધી નહીં પહોંચે, ને જો સર્વિસમેન સુધી પાવર સપ્લાય ના પહોંચે ઇટ મીન્સ કે એની સાથે સંકળાયેલા દરેકે દરેક કન્ઝ્યુમર પાવર સપ્લાયથી શું થાય છે, વંચિત રહે છે. એ જ પ્રમાણે સેકન્ડ હેન્ડ, જો ડિસ્ટ્રીબ્યુટરમાં બી પાવર સપ્લાય, ડિસ્ટ્રીબ્યુટરમાં કોઈ ફોલ્ટ આવ્યો તો એના કારણે એની સાથે સંકળાયેલા સર્વિસમેન પણ શું થશે, પાવર સપ્લાયથી વંચિત રહેશે, કન્ઝ્યુમર બધા વંચિત રહેશે. રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇટ મીન્સ કે જો ફીડર અને ડિસ્ટ્રીબ્યુટર જો બંનેમાં ફોલ્ટ આવે છે તો કન્ઝ્યુમરને પાવર સપ્લાય મળી શકતો નથી. ક્લિયર, કારણ કે ઓનલી વન ફીડર યુઝ થયેલું છે, પાવર સપ્લાય કોઈ એક જ છેડેથી આપણે આપીએ છીએ. ક્લિયર, એની જગ્યાએ જો ડબલ છેડા હોય, પી ઉપર એ ફીડર હોય અને ક્યુ ઉપર એ ફીડર હોય તો શું થાય, તો પી આગળ જો ફોલ્ટ આવે છે તો કન્ઝ્યુમરને આપણે ક્યુ આગળથી, મીન્સ કે ક્યુ પોઈન્ટ ઉપરથી અથવા તો ક્યુ ફીડર ઉપરથી આપણે સપ્લાય પ્રોવાઈડ કરી શકીએ છીએ. પણ ઇન કેસ ઓફ રેડિયલ ડિસ્ટ્રીબ્યુટરમાં શું છે, ઓનલી વન ફીડર યુઝ થાય છે અને કોઈ પણ એક જ છેડા સાથે કનેક્ટેડ હોય છે ડિસ્ટ્રીબ્યુટરના. દેટ્સ વાય ઇફ ફોલ્ટ અકર્સ ઓન ફીડર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર તો ઓલ ધ કન્ઝ્યુમર કનેક્ટેડ વિથ ધીસ ડિસ્ટ્રીબ્યુટર વિલ બી disconnected from the supply. ફિગર તમે જોઈ શકો છો. વન એન્ડ છે, આ બધું જ ડિસ્ટ્રીબ્યુટર છે. આ દરેકે દરેક વસ્તુ શું છે, જે બ્લુ લાઇન ઇન્ડિકેટ કરેલી છે વિચ ઇઝ ધી સર્વિસમેન. આ કન્ઝ્યુમર પ્રિમાઇસીસ છે, સર્વિસમેન છે, અને આ છે તમારા ડિસ્ટ્રીબ્યુટર. ક્લિયર, આ છે તમારું ફીડર. કહેવાનો ઇન્ટેન્શન એટલો જ છે કે જો ફીડરમાં ફોલ્ટ આવશે તો ઇટ મીન્સ સપ્લાય અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચશે નહીં. ક્લિયર, એ જ પ્રમાણે જો ડિસ્ટ્રીબ્યુટરમાં ખામી આવી ગઈ તો એના કારણે આગળ સર્વિસમેન સુધી સપ્લાય પહોંચતો નથી. અને જે બી એની સાથે કનેક્ટેડ કન્ઝ્યુમર પ્રિમાઇસીસ છે, ધારો કે હું એક ઘરની વાત કરું છું, અહીંયા હોમ્સ લીધા છે, બરાબર, તો જો ફીડરમાં ફોલ્ટ આવ્યો તો અહીંયાથી પાવર ઇન્ટરપ્ટ થઈ જશે, ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય નહીં મળે, ઘરને નહીં મળે. ક્લિયર, લાઇટ્સ ઓફ. એનો એ જ પ્રોબ્લેમ, જો ડિસ્ટ્રીબ્યુટરમાં પ્રોબ્લેમ આવી ગયો તો એ ડિસ્ટ્રીબ્યુટર સાથે સંકળાયેલા સર્વિસમેનમાં પણ, કારણ કે ડિસ્ટ્રીબ્યુટર તમારે શું કરવું પડે, ડિસ્કનેક્ટ કરવું પડશે, તો એની સાથે જેટલા બી સર્વિસમેન કનેક્ટેડ હશે, ક્લિયર, એમાં સપ્લાય મળી શકશે નહીં. એટલે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશનનું એક આ ડિસએડવાન્ટેજીસ છે. બીજી વસ્તુ મેં એક તમને કીધી, જે હું તમને ઇન્ડિકેટ કરું છું કે ફાર પોઈન્ટ જે હશે, ઓકે, બીજો ડિસએડવાન્ટેજ હશે કે ફીડર આપણે વન એન્ડ ઉપર મોકલીએ છીએ. ધારો કે અહીં હું પી ઉપર સપ્લાય આપ્યો છું, ક્લિયર, તો ક્યુ બિંદુ
ક્યુ આગળ જે વોલ્ટેજ હશે એ આપણને કેવા મળશે, અથવા તો તે બિંદુ આગળ વોલ્ટેજ ડ્રોપ વધારે હશે. ફાર પોઈન્ટ ક્લિયર, પીથી જેટલો દૂર જઈએ છીએ એમ વોલ્ટેજ ડ્રોપ વધતો જશે. એ આપણે અગાઉ ટ્રાન્સમિશન અને પાવર સિસ્ટમ જે હતું એમાં પણ કહી શકીએ છીએ કે ટ્રાન્સમિશન લાઇન જેટલું અંતર વધારે એટલું જ વોલ્ટેજ ડ્રોપ કેવો થાય છે, વધી જશે. એક ડિસએડવાન્ટેજ એ પણ છે. વધારે પડતા વોલ્ટેજ ડ્રોપને કારણે જો ક્યુ છેડા ઉપર ક્લિયર પી પોઈન્ટથી ફીડરથી જે દૂર આવેલો છે એ છેડા ઉપર જો કોઈ સર્વિસમેન કનેક્ટેડ હશે અથવા તો કન્ઝ્યુમર કનેક્ટેડ હશે તો એને કેટલા વોલ્ટેજ મળશે, વોલ્ટેજ ડ્રોપના કારણે પ્રમાણમાં ઓછા વોલ્ટેજ મળે. ધારો કે હું એક વસ્તુ કહું છું કે અહીંયા જો આપણે 230 વોટ આપ્યા, 230 વોટ જેમ જેમ દૂર જતા જશું તેમ વોલ્ટેજનું લેવલ ઘટતું જશે. અહીંયા ધારો કે આપણને 230 વોટ મળે છે, અહીંયા આપણને 220 મળે છે, 210 મળે છે. ક્લિયર, જેમ જેમ દૂર જઈશું એમ વોલ્ટેજનું લેવલ પ્રમાણમાં ઘટતું જશે બિકોઝ ઓફ વોલ્ટેજ ડ્રોપ. એટલે એટલું કહી શકાય કે ડિસ્ટ્રીબ્યુટરમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ વોલ્ટેજ ડ્રોપને કારણે શું થશે કે દૂરનો જે પોઈન્ટ છે આ ડિસ્ટ્રીબ્યુટરમાં થતા વોલ્ટેજ ડ્રોપને કારણે શું થશે કે દૂરનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર કન્ઝ્યુમરને પ્રમાણમાં ઓછા વોલ્ટેજ મળે છે. એક આનું રેડિયલ ડિસ્ટ્રીબ્યુશનનો બીજો ડિસએડવાન્ટેજીસ છે. હવે આપણે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ છે. ફર્સ્ટ વન, તો ધીસ મેથડ ઇઝ વેરી સિમ્પલ એઝ ઇટ ફીડ વન એન્ડ ઓનલી. જે પ્રમાણે આપણે ફિગરમાં જોઈએ એ પ્રમાણે કે એક મેથડ એક સિમ્પલ છે કે જેમાં કોઈ પણ એક જ છેડા ઉપર ફીડર દ્વારા વોલ્ટેજને ફીડ કરાવવામાં આવે છે, પ્રોવાઈડ કરાવવામાં આવે છે. ક્લિયર, ઇટ્સ ફીડ વન એન્ડ ઓનલી. એક જ છેડા ઉપર વોલ્ટેજ શું થાય છે, ફીડ થાય છે. ઇનિશિયલ કોસ્ટ, સ્ટાર્ટિંગની કિંમત છે એ ઓછી છે. યુઝ ઓનલી ફોર લો ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ. આ રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો ઉપયોગ એવી જ જગ્યાએ કરવામાં આવે છે કે જે જગ્યાએ લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય ત્યાં. ક્લિયર, જે અગાઉની ફિગરમાં પણ તમે જોયું હશે કે એલટી ડિસ્ટ્રીબ્યુશન ફીડર લખેલા હતા. ક્લિયર, એલટી એટલે કે લો ટેન્સાઇલ લો વોલ્ટેજ ફીડર. તો લો ડિસ્ટ્રીબ્યુશન, લો વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય એવી જગ્યાએ આનો આપણે યુઝ કરીએ છીએ. પ્રિફર ઓનલી વેન સબસ્ટેશન લોકેટેડ એટ ધ સેન્ટર ઓફ ધ લોડ. લોડ સેન્ટરની નજીકમાં જો સબસ્ટેશન ઊભું કરવાનું હોય, સબસ્ટેશન હોય એવી જગ્યાએ રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યુઝ કરે છે. મેં કીધું એ પ્રમાણે કે જેમ જેમ જો લોડ સેન્ટરની નજીક ના હોય તો એવા સંજોગોમાં શું થશે કે ટ્રાન્સમિશન લાઇનનું અંતર વધી જશે, અને ટ્રાન્સમિશન લાઇનનું અંતર વધી જવાના કારણે શું થશે તો રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કોઈ એક જ એન્ડ ઉપર આપણે વોલ્ટેજને પ્રોવાઈડ કરીએ છીએ તો એના કારણે શું થશે કે દૂરનો જે પોઈન્ટ છે, આપણે પી અને ક્યુની વાત કરી તો ક્યુ પોઈન્ટ આગળનો જે કન્ઝ્યુમર હશે અથવા તો એની સાથે જે સંકળાયેલો કન્ઝ્યુમર હશે એને પ્રોપર વોલ્ટેજ મળી શકતા નથી. ક્લિયર, ધેટ્સ વાય આ પ્રકારની સિસ્ટમ કે જે જગ્યાએ લોડ સેન્ટરથી સબસ્ટેશન નજીક હોય એવા જ જગ્યા અથવા તો એવી સાઇટ ઉપર આ રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આપણે પ્રિફર કરી શકીએ છીએ અથવા તો યુઝ કરી શકીએ છીએ. હવે આના ડિસએડવાન્ટેજીસ જોઈએ. તો કન્ઝ્યુમર એટ ધ ફાર એન્ડ વિલ ગેટ લેસ વોલ્ટેજ. એ પણ એનો ડિસએડવાન્ટેજીસ છે કે જે કન્ઝ્યુમર દૂરના છેડે જોડાયેલો છે, જે પ્રમાણે ક્યુ બિંદુ સાથે સંકળાયેલા જેટલા બી કન્ઝ્યુમર હશે એ બધા જ કન્ઝ્યુમર ઓછો વોલ્ટેજ મેળવશે બિકોઝ ઓફ ડિસ્ટ્રીબ્યુટરમાં થતા વોલ્ટેજ ડ્રોપને કારણે. ઇન ધીસ સિસ્ટમ વેન ફોલ્ટ અકર્સ ઓન ધ ફીડર ઓર ડિસ્ટ્રીબ્યુટર then all consumer connected to that distributor will get affected. એ પણ મેં કીધું કે જો ફીડર અને ડિસ્ટ્રીબ્યુટર, કારણ કે ઓનલી વન એન્ડ ઉપર કનેક્ટેડ છે ફીડર, હવે જો ફીડરમાં જ ફોલ્ટ થશે તો એના કારણે સપ્લાય આગળ વધી શકશે નહીં. મીન્સ કે એ સપ્લાય ડિસ્ટ્રીબ્યુટર્સને મળતો નથી અને ડિસ્ટ્રીબ્યુટર સાથે સંકળાયેલા બધા જ કન્ઝ્યુમર એનાથી વંચિત રહે છે અથવા તો એ પાવર સપ્લાયના કારણે પાવર સપ્લાયની એના પર પણ અફેક્ટ થશે. એ જ રીતે ડિસ્ટ્રીબ્યુટરમાં જો કોઈ ફોલ્ટ થાય છે તો પણ એની સાથે સંકળાયેલા કન્ઝ્યુમરને પાવર મળી શકતો નથી. ઓનલી વન ફીડર, વન ડિસ્ટ્રીબ્યુટર
ધેટ્સ વાય ઇફ ફોલ્ટ અકર્સ ફીડર ઓર ડિસ્ટ્રીબ્યુટર, ફીડર અથવા તો ડિસ્ટ્રીબ્યુટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવે છે તો એની સાથે સંકળાયેલા પાવર કન્ઝ્યુમર જે છે એ સપ્લાયથી વંચિત રહે છે, તો એમને સપ્લાય મળી શકતો નથી. તો ધીઝ આર ધી ડિસએડવાન્ટેજીસ ઓફ રેડિયલ સિસ્ટમ. હવે આ પ્રકારનો છે એ એક તો રિલાયબલ ના કહેવાય. કેમ? વિશ્વસનીય ના કહેવાય, કારણ કે જો એ જ કીધું કે ફીડર અને ડિસ્ટ્રીબ્યુટરમાં જો અચાનક ફોલ્ટ આવી ગયો તો કન્ઝ્યુમરને સપ્લાય મળી શકશે નહીં. એટલે આપણે આ સિસ્ટમ ઉપર પ્રોપરલી વિશ્વાસ કરી શકીએ નહીં. ક્લિયર? આપણે એવી સિસ્ટમ જોઈએ કે જેથી કરીને કન્ઝ્યુમરને કન્ટિન્યુઅસલી પાવર સપ્લાય મળતો રહે. ક્લિયર? તો ધીસ સિસ્ટમ ઇઝ નોટ રિલાયબલ. ઇટ મીન્સ કે એ વિશ્વાસપાત્ર નથી. હવે આપણે બીજી સિસ્ટમ જોઈએ છે, રિંગમેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. કે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ફીડર આખા વિસ્તારને રિંગ ફેશનમાં સપ્લાય પૂરો પાડે. આ જે આખો વિસ્તાર છે ફીડર છે, આખું જે દેખાય છે ફીડર છે, ને રિંગ ફેશન એટલે સર્ક્યુલર શેપમાં. ક્લિયર? આખો જે વિસ્તાર છે એને રિંગ ફેશનમાં સપ્લાય પૂરો પાડે છે, તેને આપણે રિંગમેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. ફીડર જે છે એ આખા વિસ્તારને રેડિયલ હતું, એમાં સિંગલ લાઇનમાં હતું. ક્લિયર? રિંગમેન છે ઇટ મીન્સ એનો જે શેપ છે કેવો છે, રિંગ ફેશનમાં છે. ઇટ મીન્સ કે જેમાં ફીડર આખા વિસ્તારને હોલ એરિયાને રિંગ ફેશનમાં સપ્લાય પૂરો પાડે છે, જેને આપણે રિંગમેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તેને પેરેલલ અથવા તો ક્લોઝ રૂમ સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ, જેમાં મેઇનલી બે ફીડરનો આપણે યુઝ કરશું. ક્લિયર? જોઈએ. ફર્સ્ટ વન ઇઝ પી પોઈન્ટ તમારો ફીડર છે. અહીંયા આપણે એક સિમ્પલ રિંગમેન સિસ્ટમ બતાવેલ છે, જેમાં ફીડરને આપણે 5 ભાગમાં વેચેલું છે. ફીડર 5 ભાગમાં વેચાયેલું છે. વન એન્ડ ફીડર આવ્યું છે. ફીડર હવે 5 ભાગમાં, કયા 5 ભાગમાં? તો AB, BC, CD, DE અને EA. ફીડરને આપણે 5 ભાગમાં વેચાયેલું છે. ક્લિયર? જે ફીડર આવ્યું છે એ ફીડરને આપણે 5 ભાગમાં વેચી દીધું, AB, BC, CD, DE અને EA. જે ડિસ્ટ્રીબ્યુટર છે એને આપણે ક્યાં આગળ જોડેલા છે? તો એ પોઈન્ટ આગળ ડિસ્ટ્રીબ્યુટર, બ્લેક લાઇન જે ડાર્ક બ્લેક એરો છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઇન્ડિકેટ કરેલા છે. તો એ બિંદુ આગળ છે, બી બિંદુ આગળ, સી બિંદુ આગળ, ડી બિંદુ આગળ અને ઈ બિંદુ આગળ. તો એ દરેક પોઈન્ટ આગળ આપણે ડિસ્ટ્રીબ્યુટરને જોડેલ છે. દરેક ડિસ્ટ્રીબ્યુટરને 2 ફીડર દ્વારા સપ્લાય પૂરો પાડવાનો છે. કોઈ બી ડિસ્ટ્રીબ્યુટર હશે. ક્લિયર? AB, BC. હવે હું ધારો કે બી પોઈન્ટ આગળ સિમ્પલ એક ફીડર લઉં છું, તો આ બી પોઈન્ટ આગળનું જે ફીડર છે બી પોઈન્ટ આગળનું જે ડિસ્ટ્રીબ્યુટર છે એ 2 ફીડર દ્વારા સપ્લાય મેળવશે. કેવી રીતે? તો AB એન્ડ BC. ક્લિયર? AB દ્વારા પણ એ સપ્લાય મેળવે છે અને BC દ્વારા પણ એ સપ્લાય મેળવે છે. એટલે પેરેલલ એટલા માટે કહી શકીએ કે અહીંયા આપણે 2 ફીડરને સિમ્પલ 2 ફીડરનો યુઝ કરેલો છે. ઇટ મીન્સ કે કોઈ પણ એક ફીડરમાં ધારો કે ફોલ્ટ આવે છે તો ડિસ્ટ્રીબ્યુટરને બીજા ફીડરની મદદથી આપણે સપ્લાય પ્રોવાઈડ કરી શકીએ છીએ. ક્લિયર? ધેટ્સ વાય ઇટ્સ અ પેરેલલ સિસ્ટમ. કોઈ પણ એકમાં ફોલ્ટ આવ્યો તો એની સાથે સંકળાયેલું જે ડિસ્ટ્રીબ્યુટર હશે બીજા ફીડરની મદદથી ઇઝીલી સપ્લાય મેળવી શકશે. તો સિમ્પલ ધીસ ઇઝ ધી ડિસ્ટ્રીબ્યુટર, અને જે ગ્રે કલરમાં એરો દર્શાવેલા છે વિચ આર ધી સર્વિસમેન. ક્લિયર? સિમ્પલ એકવાર રિપીટ કરી દઈએ બધી જ વસ્તુ. કે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ફીડર આખા વિસ્તારને
જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં આ તમારું જે ફીડર છે, જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ફીડર આખા વિસ્તારને રિંગ શેપમાં, ક્લિયર, રિંગ શેપમાં સપ્લાય પૂરો પાડે છે, એને આપણે રિંગમેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. રિંગમેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇટ મીન્સ કે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ફીડર આખો જે વિસ્તાર છે એ વિસ્તારને, હોલ એરિયાને રિંગ ફેશનમાં સપ્લાય પૂરો પાડે છે, જેને આપણે રિંગમેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જે બી તમારું ફીડર છે, ફીડર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? 5 ભાગમાં વહેંચાયેલું છે. AB, BC, CD, DE અને EA. આખો જે શેપ બન્યો છે એ કેવો થઈ ગયો? રિંગ શેપ થઈ ગયો. તો ફીડર 5 ભાગમાં વહેંચાયેલું છે અને જે ડિસ્ટ્રીબ્યુટર છે એ ડિસ્ટ્રીબ્યુટર કયા કયા પોઈન્ટે કનેક્ટેડ છે? તો A પોઈન્ટ, B પોઈન્ટ, C પોઈન્ટ, D પોઈન્ટ અને E પોઈન્ટ આગળ શું કનેક્ટેડ છે? તો ડિસ્ટ્રીબ્યુટર કનેક્ટેડ છે. ધીઝ આર ધી ડિસ્ટ્રીબ્યુટર. જે બી બ્લેક એરો દર્શાવેલો છે એ ડિસ્ટ્રીબ્યુટર છે અને ગ્રે કલરના જે એરો છે એ સર્વિસમેન છે. ઇટ મીન્સ કે અહીંયા કોઈ એક ડિસ્ટ્રીબ્યુટર હશે, એ ડિસ્ટ્રીબ્યુટર, ધારો કે હું B પોઈન્ટ આગળનું જે ડિસ્ટ્રીબ્યુટર છે એની વાત કરું તો એ ડિસ્ટ્રીબ્યુટર 2 ફીડર દ્વારા સપ્લાય મળશે એને. કયા ફીડર? તો AB ફીડર છે એના દ્વારા પણ એને સપ્લાય મળે છે અને BC ફીડર છે એના દ્વારા પણ એને સપ્લાય મળે છે. ઇટ મીન્સ કે ધારો કે AB ફીડરમાં ફોલ્ટ આવે છે તો AB ફીડરમાં ફોલ્ટ આવવાના કારણે એ ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય મળતો બંધ થતો નથી. કેમ? કારણ કે એની સાથે બીજું કયું ફીડર કનેક્ટેડ છે? BC. ધારો કે જો AB એ ફીડરમાં ફોલ્ટ આવે છે તો AB ફીડર જે છે એ શું થશે? આઇસોલેટ થશે અને B પોઈન્ટ આગળ B પોઈન્ટ સાથે કનેક્ટેડ જે ડિસ્ટ્રીબ્યુટર છે કયા ફીડરથી સપ્લાય મેળવે છે? તો BC ફીડરથી સપ્લાય મેળવશે. ઇટ મીન્સ કે એની સાથે સંકળાયેલું ડિસ્ટ્રીબ્યુટર અથવા તો જે કન્ઝ્યુમર છે એને એ સપ્લાયથી વંચિત રહેતા નથી, એને કન્ટિન્યુઅસલી સપ્લાય મળતો રહે છે, જે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં નહોતું થતું. એ રિંગમેનમાં થાય છે કારણ કે અહીંયા આપણે પેરેલલી 2 ફીડરનો યુઝ કરેલો છે એટલા માટે. યલો લાઇન જે દર્શાવેલી છે F1 અને F2. F1 અને F2 એ શું છે? ફોલ્ટ દર્શાવે છે. F1 ફોલ્ટ દર્શાવે છે. ઇટ મીન્સ કે E અને D આગળ, ક્લિયર, E અને D જે ફીડર છે એ ફીડરમાં ધારો કે ફોલ્ટ આવે છે તો ફોલ્ટના કારણે E બિંદુ આગળ, E બિંદુ સાથે સંકળાયેલું જે ડિસ્ટ્રીબ્યુટર છે અથવા તો D બિંદુ સાથે સંકળાયેલું જે ડિસ્ટ્રીબ્યુટર છે એ સપ્લાયથી વંચિત રહેતા નથી. કેમ? કારણ કે જો E અને Dની વચ્ચે કોઈ ફોલ્ટ આવશે તો શું થશે? E ક્યાંથી સપ્લાય મેળવશે? EAમાંથી સપ્લાય મેળવે છે. E સાથે કનેક્ટેડ ડિસ્ટ્રીબ્યુટર કયા ફીડરમાંથી સપ્લાય મેળવશે? EAમાંથી. અને D સાથે સંકળાયેલું જે ડિસ્ટ્રીબ્યુટર હશે શેમાંથી સપ્લાય મેળવશે? CD અથવા તો DC ફીડરમાંથી સપ્લાય મેળવે છે અને આ જે પોર્શન છે એને શું કરવાનું છે? આઇસોલેટ કરવાનું છે. એ જ રીતે ધારો કે કોઈ એક ડિસ્ટ્રીબ્યુટરમાં ફોલ્ટ આવે છે, આ આપણે ફીડરની વાત કરી, F1 એ ફીડરમાં ફોલ્ટ આવે છે. હવે F2 શું દર્શાવે છે કે ડિસ્ટ્રીબ્યુટરમાં ફોલ્ટ આવે છે. તો ડિસ્ટ્રીબ્યુટરમાં ફોલ્ટ આવશે તો એનાથી શું થશે? ખાલી એ ડિસ્ટ્રીબ્યુટર સાથે સંકળાયેલા જ સર્વિસમેન અથવા તો કન્ઝ્યુમર સપ્લાયથી વંચિત રહેશે. ક્લિયર? ધારો કે D પોઈન્ટ સાથે સંકળાયેલું જે ડિસ્ટ્રીબ્યુટર છે એમાં ફોલ્ટ આવે છે તો એ ફોલ્ટને કારણે એની સાથે જોડાયેલા જેટલા બી કન્ઝ્યુમર હશે એને જ સપ્લાયથી વંચિત રહે છે. એના સિવાયના દરેકે દરેક કન્ઝ્યુમર અથવા તો દરેકે દરેક ડિસ્ટ્રીબ્યુટરને કન્ટિન્યુઅસલી સપ્લાય મળતો રહે છે, જે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં નહોતું થતું. કારણ કે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં શું હતું? ઓનલી 1 ફીડર હતું. ક્લિયર? ઇટ મીન્સ ફીડર અને ડિસ્ટ્રીબ્યુટર એક જ હતા. એટલે કે ધારો કે જો ડિસ્ટ્રીબ્યુટરમાં કોઈ એક ફોલ્ટ આવી ગયો તો આખું જ ડિસ્ટ્રીબ્યુશન પાવર સપ્લાયથી ઇન્ટરપ્ટ થઈ જશે અને એની સાથે સંકળાયેલા બધા જ કન્ઝ્યુમરને પાવર સપ્લાય નહોતો મળતો. પણ અહીંયા એવું નથી બનતું. અહીંયા શું થશે કે જે ડિસ્ટ્રીબ્યુટરમાં ફોલ્ટ આવે છે એ ડિસ્ટ્રીબ્યુટરની સાથે સંકળાયેલા કન્ઝ્યુમરને પાવર સપ્લાય નથી મળતો, બાકી બધા જ ડિસ્ટ્રીબ્યુટરને પાવર સપ્લાય કન્ટિન્યુઅસલી મળી રહે છે. તો ધીસ ઇઝ ધી રિંગમેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ઇન્ડિકેશન મેં બતાવેલા હતા એ જ પ્રમાણે કે બ્લેક લાઇન શું દર્શાવે છે? ડિસ્ટ્રીબ્યુટર દર્શાવે છે. ગ્રે કલર એરો વિચ ઇઝ ઇન્ડિકેટ ધી સર્વિસમેન
and yellow arrow which is indicate the fault. Clear? પેરેલલ ફીડરની જે મેં વાત કરી તો એમાં ફીડર બે છે. ધીઝ આર ધી ડિસ્ટ્રીબ્યુટર. હવે ધારો કે પેરેલલ ફીડર આ સિસ્ટમને પેરેલલ ફીડર તરીકે અથવા તો પેરેલલ રિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ. ક્લોઝ લૂપ સિસ્ટમ શા માટે કહી શકાય કે ફીડર બે છે. ધારો કે ફીડર 1માં ફોલ્ટ આવે છે તો એનો જે ડિસ્ટ્રીબ્યુટર હશે એ ફીડર 2 મારફતે સપ્લાયને મેળવી શકે છે અથવા તો કન્ઝ્યુમર એ સપ્લાય મેળવી શકે છે. ક્લિયર? અને જો ફીડર 1માં ફોલ્ટ આવશે તો ફીડર 2 મારફતે સપ્લાય મળે છે, અને જો ફીડર 2માં ફોલ્ટ આવે છે તો ફીડર 1 મારફતે એને કન્ટિન્યુઅસલી સપ્લાય મળી શકે છે. ઇટ મીન્સ કે બંને જે ફીડર હશે પેરેલલી કનેક્ટેડ હશે, એટલા માટે એને રિંગમેન અથવા તો પેરેલલ ક્લોઝ લૂપ સિસ્ટમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સિમ્પલ, ધીસ ઇઝ ધી ડાયાગ્રામ ઓફ રિંગમેન ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ. એક કરતાં વધારે ફીડરનો આપણે યુઝ કરેલો છે એક રિંગ શેપમાં. ક્લિયર? જે ફીડર હશે એ ફીડર આખા વિસ્તારને રિંગ ફેશનમાં સપ્લાય પૂરો પાડે છે, જેને આપણે શાના વડે ઓળખીએ છીએ તો રિંગમેન સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ. The distribution system in which the feeder covers the whole area of supply in the ring fashion is known as ringmain system or parallel system or closed loop system. જે પ્રમાણે અગાઉ કીધું, the ringmain system in which the feeder is divided into 5 section A, B, B, C, C, D, D, E અને E, A. જે આપણે ફિગરમાં જોયું 5 સેક્શનમાં વહેંચાયેલું છે ફીડર, અને એ ફીડરના પોઈન્ટ જે કીધા છે A, B, C, D અને E, એ દરેકે દરેક પોઈન્ટ આગળ ડિસ્ટ્રીબ્યુટર કનેક્ટેડ હશે, and which is supplied by at least 2 feeder. ધારો કે મેં બી બિંદુની વાત કરી તો એ બી બિંદુ સાથેનું જે ડિસ્ટ્રીબ્યુટર હતું એ AB ફીડર દ્વારા અને BC ફીડર દ્વારા સપ્લાય મેળવતું હશે, એટલે કે બે ફીડરની મદદથી એને સપ્લાય મળતો હશે. ઇન કેસ કોઈ પણ એકમાં ફોલ્ટ આવશે તો બીજા ફીડરની મદદથી એની સાથે સંકળાયેલા કન્ઝ્યુમર અથવા તો ડિસ્ટ્રીબ્યુટરને કન્ટિન્યુઅસલી પાવર મળતો રહે છે. અગેન જો કીધું એ પ્રમાણે આ બધા જ ડિસ્ટ્રીબ્યુટર છે, સર્વિસમેન આપેલા છે. વચ્ચે અહીંયા શું હશે? આઇસોલેટર. આ તમારા જે ફીડર છે, ક્લિયર? આઇસોલેટર ઇટ્સ વન ટાઈપ ઓફ સ્વિચ આપેલી છે. જો કોઈ પણ પ્રકારનું ફીડરમાં ફોલ્ટ આવશે તો એ જ ફીડરનો જે પોર્શન છે એને શું કરી દેવાનું? આઇસોલેટ કરી દેવાનું છે, અને જેનો જે સપ્લાય છે કન્ટિન્યુઅસલી એ બીજા ફીડરની મદદથી એને મળતો રહે છે. ક્લિયર? આ બંને શું છે? ફીડર છે. ધારો કે 1, 2, 3, 4 આ ફીડર છે. આ છે તમારા ડિસ્ટ્રીબ્યુટર અને આ છે તમારું સર્વિસમેન. હવે ધારો કે આ બે ફીડરની વચ્ચે ફોલ્ટ આવે છે. ક્લિયર? આ બે ફીડરની વચ્ચે ફોલ્ટ આવે છે તો આ શું થશે? આઇસોલેટર શું કરશે? આ પોર્શનને શું કરી દેશે? આઇસોલેટ કરશે, ડિસ્કનેક્ટ કરી દેશે. ઇટ મીન્સ અલગ સપ્લાયથી એને અલગ કરી દેશે. તો શું થશે? આની સાથે આ ડિસ્ટ્રીબ્યુટર અને આ ડિસ્ટ્રીબ્યુટર સાથે સંકળાયેલા જે કન્ઝ્યુમર છે, સર્વિસમેન છે, એને તો સપ્લાય મળતો રહેશે, બીજા ફીડરની મદદથી એને કન્ટિન્યુઅસ સપ્લાય મળતો રહેશે. એ જ રીતે અહીંયા પણ આ સપ્લાય મળતો રહેશે. ખાલી આ જ પોર્શન જે છે એ શું થયેલો હશે? ડિસ્કનેક્ટ થયેલો હશે. ક્લિયર? અને જો ડિસ્ટ્રીબ્યુટરમાં ફોલ્ટ આવે છે તો એની સાથે સંકળાયેલું, ધારો કે એ જ રીતે આ જે ડિસ્ટ્રીબ્યુટર છે એમાં કોઈ ફોલ્ટ આવે છે તો એ ડિસ્ટ્રીબ્યુટરને કારણે શું થશે? ઓનલી એની સાથે સંકળાયેલા કન્ઝ્યુમરને જ એ વસ્તુ અફેક્ટ થશે, બીજા ફીડર અથવા તો બીજા ડિસ્ટ્રીબ્યુટર સાથે સંકળાયેલા કન્ઝ્યુમરને અફેક્ટ થશે નહીં. ક્લિયર? ધીસ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ રિંગમેન સિસ્ટમ. એ જ વસ્તુ જે પ્રમાણે આપણે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જોતા હતા કે દૂરના પોઈન્ટ સુધી વોલ્ટેજ ડ્રોપના ચાન્સીસ વધારે રહેતા હતા, તો એવા સંજોગોમાં આપણે રિંગમેન સિસ્ટમ દ્વારા શું થશે કે જે વિસ્તારમાં ખૂબ જ મોટા વિસ્તારમાં પાવર સપ્લાય કરવાનો હોય ત્યારે ફીડરના જુદા જુદા ભાગોમાં
એક મોટા વિસ્તારમાં જ્યારે પાવર સપ્લાય પ્રોવાઈડ કરવાનું ત્યારે શું થશે, ફીડર અહીંયા 5 ભાગમાં વેચાયેલું હશે અને દરેકે દરેક ભાગમાં ભાગમાંથી જેમ જેમ સપ્લાય લઈએ છીએ એમ વોલ્ટેજ ડ્રોપનું પ્રમાણ વધતું જાય છે. તો એવા સંજોગોમાં શું થશે, તો મેઇન ફીડર પોઈન્ટને ડાયરેક્ટલી એ પોઈન્ટ સાથે શું કરી દેવાનો છે, કનેક્ટ કરવાનો છે. તો વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે આપણે શું કરશું કે રિંગ ડિસ્ટ્રીબ્યુટર ઉપર બહુ દૂર આવેલા જે બિંદુ રિંગ ડિસ્ટ્રીબ્યુટરમાં દૂર આવેલું હોય અથવા તો લોંગ ડિસ્ટન્સ હોય તો એ એરિયા સુધી કોઈ પણ વાહકની મદદથી આપણે પાવર સપ્લાય પહોંચાડીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો પી અને સી બિંદુ, ક્લિયર. તો પી અને સીને આપણે કોઈ કંડક્ટર, જે બ્લેક લાઇન છે એ કંડક્ટર છે આપણે જોડેલા છે, વાહકથી કનેક્ટ કર્યા છે, જેને આપણે ઇન્ટરકનેક્ટર તરીકે ઓળખીએ છીએ. ઇન્ટરકનેક્ટર, ક્લિયર. એ એરિયાને આપણે કનેક્ટ કરેલો છે. ઇટ મીન્સ કે શું થશે કે જે વોલ્ટેજ ડ્રોપ એબી સેક્શનમાં થતા હતા, બીસી સેક્શનમાં થતા હતા, એ ડાયરેક્ટલી જો તમે કોઈ વાહકને તે બિંદુને કનેક્ટ કરશો તે પ્રમાણમાં વોલ્ટેજ ડ્રોપ ઓછા થશે, ક્લિયર. તો એક ધીસ ઇઝ ધી અનધર પોઈન્ટ ઓફ રિંગમેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. હવે એના આપણે ફાયદા અને ગેરફાયદા જોઈએ છે. If it is required to supply large area using ring-main distribution system, the large voltage drop will occur across the various sections of feeder. Hence, to reduce this voltage drop, the far point of ring distributor are joined together by conductor. This conductor is known as a interconnector in this figure. The point P and C are joined together by means of interconnector. Clear? જે આપણે ફિગરમાં જોઈએ પ્રમાણે કે જે ડિસ્ટન્સ વધારે હોય તો એવા સંજોગોમાં તમારે શું થશે, વોલ્ટેજ ડ્રોપ વધી જશે ફીડરના ભાગોના કારણે. એટલા માટે આપણે શું કરશું કે એ ફાર પોઈન્ટને ડાયરેક્ટલી કનેક્ટ કરવાનું છે કનેક્ટરની મદદથી, જેને આપણે ઇન્ટરકનેક્ટર કહીએ છીએ. જે સિમ્પલ બે એરિયાને શું થાય છે, જોડે છે. ઇન્ટરકનેક્ટર એટલે કે જોડવું, કનેક્ટ કરવું, જોડવું. હવે જોઈએ છે આપણે એડવાન્ટેજીસ. The continuity of supply can be maintained even though the fault occurs of any part of feeder. જે પ્રમાણે ફિગરમાં જોઈએ તો સપ્લાયની કન્ટિન્યુટી જળવાઈ રહે છે. ઇવન ધો ફીડરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવે છે તો પણ સપ્લાય જળવાઈ રહે છે. કેમ? કારણ કે અહીંયા બે ફીડરનો આપણે યુઝ કરીએ છીએ. કોઈ પણ એક ફીડરમાં ફોલ્ટ આવશે તો બીજા ફીડરની મદદથી કન્ઝ્યુમરને સપ્લાય ઇઝીલી મળી રહે છે, જે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં નહોતું થતું. This method is more reliable than the radial distribution system. વિશ્વસનીય છે જે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નથી. કારણ કે એમાં શું થતું હતું કે નોર્મલી ફીડર કે ડિસ્ટ્રીબ્યુટરમાં જો ફોલ્ટ આવી ગયો તો એના કારણે એની સાથે સંકળાયેલા કન્ઝ્યુમરને પાવર સપ્લાય મળતો નહોતો. અહીંયા એવો પ્રોબ્લેમ થશે નહીં, કારણ કે બે ફીડર યુઝ કરો છો, કોઈ પણ એક ફીડરમાં ફોલ્ટ આવે છે તો બીજા ફીડરની મદદથી આપણે પાવર સપ્લાય પ્રોવાઈડ કરી શકીએ છીએ. અને જો ડિસ્ટ્રીબ્યુટરમાં ફોલ્ટ આવે છે તો એ ડિસ્ટ્રીબ્યુટર પર્ટિક્યુલર એ જ ડિસ્ટ્રીબ્યુટર સાથે સંકળાયેલા સર્વિસમેન અથવા તો કન્ઝ્યુમરને સપ્લાય મળતો નથી. બાકી બીજા બધા જ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા કન્ઝ્યુમરને સપ્લાય ઇઝીલી મળતો રહે છે. This method requires less copper as compared to the radial distribution system. ઓછા કોપરની જરૂર પડે છે. These are the advantages of ring-main distribution system. લાસ્ટ આપણે જોઈએ છે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ હવે નોર્મલી સારામાં સારી ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ, જેને આપણે અત્યારે હાલ આપણે ગ્રીડ સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ, કે જ્યાં વધારે પ્રમાણમાં રિલાયબિલિટીની અથવા તો વિશ્વસનીયતાની જરૂર હોય, કે જે પ્લાન્ટ 24 કલાક ચાલતા હોય, 24 અવર્સ ચાલતા હોય, જ્યાં પ્રોડક્શન અટકે નહીં, ઇન્ડસ્ટ્રી હોય ચાહે કોમર્શિયલ હોય, રેસિડેન્શિયલ હોય, કે 24 અવર્સ સપ્લાયની જરૂર પડતી હોય, તો એવી જગ્યાએ આપણે નોર્મલી શાનો ઉપયોગ કરીએ છીએ, ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમનો યુઝ કરીએ છીએ. ઇટ મીન્સ કે આ પ્રકારની જે સિસ્ટમ છે વિચ ઇઝ યુઝ એઝ અ પ્રાઇમરી સિસ્ટમ ઓર અ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. સિમ્પલ એક ફિગર ઇન્ડિકેટ કરેલી છે કે જેમાં પી અને ક્યુ શું છે, બે મુખ્ય ટ્રાન્સમિશન સબસ્ટેશન છે. હિયર ફરીવાર સાંભળી લેજો, પી અને ક્યુ
પી એન્ડ ક્યુ એ બંને મુખ્ય ટ્રાન્સમિશન સબસ્ટેશન છે, પાવરને ટ્રાન્સમિટ કરે છે, નહીં કે ડિસ્ટ્રીબ્યુટ કરું. ક્લિયર? પી અને ક્યુ બંને ટ્રાન્સમિશન સબસ્ટેશન છે. હવે જ્યારે એ, બી, સી, ડી અને ઈ, પી અને ક્યુ ટ્રાન્સમિશન સિસ્ટમ, એ, બી, સી, ડી અને ઈ એ શું છે? ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે. પી ક્યુ ટ્રાન્સમિશન, એ, બી, સી, ડી અને ઈ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે. બધા જ એકબીજા સાથે જોડાયેલા છે અથવા તો ઇન્ટરકનેક્ટેડ છે. પી અને ક્યુ ટ્રાન્સમિશન છે, એ, બી, સી, ડી અને ઈ ડિસ્ટ્રીબ્યુશન છે. એનો અર્થ સિમ્પલ એ થાય કે કોઈ પણ પ્રકારના સિસ્ટમમાં કોઈ પણ ભાગ ઉપર જો ફોલ્ટ આવે છે તો સપ્લાયની કન્ટિન્યુટી ઇઝીલી જળવાઈ રહે છે. સિમ્પલ હું એક વાત કરું કે પી અને એ બિંદુ છે. ધારો કે પી અને એ બિંદુ વચ્ચે જો ધારો કે કોઈ ફોલ્ટ થાય છે તો એ ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય મળે છે. કોના દ્વારા મળશે? તો ક્યુમાંથી અને કન્ટિન્યુઅસ સપ્લાય મળતો રહે છે. એ જ રીતે જો ક્યુ અને ડીની વચ્ચે, ક્લિયર, ક્યુ અને ડી વચ્ચે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવે છે તો ડી બિંદુ અથવા તો ડી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનને પણ સપ્લાય કન્ટિન્યુઅસલી મળતો રહેશે. કોના દ્વારા? પી દ્વારા. ક્લિયર? ડેટ્સ અ પોઈન્ટ કે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ ભાગ ઉપર કોઈ બી ફોલ્ટ આવશે તો એના કારણે બીજાને સપ્લાય કન્ટિન્યુઅસલી મળતો રહેશે. પી અને બી બિંદુ, ધારો કે પી અને બી બિંદુ ઇન્ટરકનેક્ટેડ છે. અહીંયા લાઇન ઇન્ડિકેટ કરવાની રહી ગઈ છે. પી અને બી પણ ઇન્ટરકનેક્ટેડ હશે, ક્યુ અને સી પણ ઇન્ટરકનેક્ટેડ હશે. ધારો કે પી અને બી બિંદુ વચ્ચે ફોલ્ટ થાય છે તો ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન જે બી છે એને કોના દ્વારા સપ્લાય મળે છે? પી અને બી બિંદુ વચ્ચેનું જે ઇન્ટરકનેક્શન છે એમાં ધારો કે કોઈ પણ ફોલ્ટ આવે છે તો એ ફોલ્ટના કારણે બી બિંદુને સપ્લાય કોના દ્વારા મળશે? તો પી એ બી દ્વારા સપ્લાય મળશે અને બીજું છે ક્યુ સી બી દ્વારા. ક્લિયર? આ બંને લાઈન ઇન્ડિકેટ કરી છે, રહી ગયેલી છે. આ બંને પણ ઇન્ટરકનેક્ટેડ હશે. પી અને બી અને ક્યુ અને સી પણ ઇન્ટરકનેક્ટેડ હશે. ધારો કે પી અને બી વચ્ચે ફોલ્ટ થાય છે તો બી પોઈન્ટને સપ્લાય કયા દ્વારા મળશે? પી એ બી દ્વારા અને એ જ રીતે ક્યુ સી બી દ્વારા એને સપ્લાય મળતો રહે છે. એ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનને સપ્લાય કન્ટિન્યુઅસલી મળતો રહે છે. ક્લિયર? તો ધીસ ઇઝ ધ ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. This type of distribution system is used when the reliability is very important factor. It means it is used in the primary distribution and some secondary distribution system. This type of distribution system is also known as grid, જેને આપણે ગ્રીડ સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ. વિશ્વસનીયતા વધારે જરૂર હોય એવી જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. સિમ્પલ જે ફિગરમાં ઇન્ડિકેટ કરેલી છે એ દર્શાવેલું છે ABCD અને R. ધ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બધા જ એકબીજા સાથે કનેક્ટેડ હશે. ખાલી મારે ફિગરમાં પી બિંદુ બી બિંદુને ઇન્ટરકનેક્ટેડ અને ક્યુ અને સી બિંદુને ઇન્ટરકનેક્શન કરવાનું રહી ગયેલું છે, જે તમારે ઇમેજિન અથવા તો ચોપડીમાંથી જોઈ લેવું. જે ફોલ્ટ અકર્સ કીધું હતું, ફોલ્ટ અકર્સ બિટવીન પી એન્ડ બી. પી એન્ડ બી, ક્લિયર? એન્ડ નો પી એન્ડ બી, પી અને બી બિંદુ વચ્ચે જો ફોલ્ટ થાય છે તો બી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનને પી એ બી દ્વારા અને ક્યુ સી બી દ્વારા પણ QCB દ્વારા પણ એમને પાવર સપ્લાય કન્ટિન્યુઅસ મળતો રહે છે. એ પણ મેં વાત કરી. હવે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ છીએ. ઇટ રિક્વાયર્સ અ સ્મોલ સાઇઝ ઓફ સબસ્ટેશન એઝ કમ્પેર્ડ ટુ ધ રેડિયલ સિસ્ટમ. સ્મોલ સાઇઝ સબસ્ટેશનની જરૂર પડે છે રેડિયલ સિસ્ટમની કમ્પેરમાં. Reliability is higher because the continuity of supply can be
મેન્ટેન થ્રુ અધર વે ઇન કેસ ઓફ ફોલ્ટ. સૌથી વધારે રિલાયબિલિટી છે રિંગ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કરતાં પણ, કારણ કે 2 ટ્રાન્સમિશન સિસ્ટમ અને ડિસ્ટ્રીબ્યુટરને એક ટ્રાન્સમિશન સિસ્ટમ ફોલ્ટ આવે તો બીજા ટ્રાન્સમિશન સિસ્ટમ દ્વારા પણ એને સપ્લાય મળતો રહે છે. ફ્લેક્સિબિલિટી ઇઝ મોર દેન અધર because of there are many ways to feed particular substation. ફ્લેક્સિબિલિટી વધારે છે, રિલાયબિલિટી વધારે છે, કારણ કે એક કરતાં વધારે ટ્રાન્સમિશન સબસ્ટેશનની મદદથી આપણે એને ફીડ કરી શકીએ છીએ ફીડરની મદદથી. વોલ્ટેજ રેગ્યુલેશન ઇઝ ગુડ. લોડ ફેક્ટર એન્ડ ડાયવર્સિટી ફેક્ટર can be improved or high. Clear? તો this is the all about of today's lecture. આજે આપણે 3 પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વિશે માહિતી લીધી, જેમાં મેઇનલી આ 3 સિસ્ટમ જીટીયુની યુનિવર્સિટી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્સ છે. 3માંથી 2 એક સિસ્ટમ પૂછાતી હોય છે. So still you have any doubt about any distribution system, you can contact me or you can comment on your classroom, or also you can WhatsApp me on my number. Till Jai Swaminarayan and thank you.